ગુજરાતમાં આજકાલ તમે જ્યાં પણ જાઓ ને, સોના ચાંદી ઇન્વેસ્ટમેન્ટની રૂપિયા ક્યાં રોકવાના, ક્યાં શું ખરીદવા જેવું છે એની જ વાતો ચાલતી હોય. એક ભાઈએ મને આખી આમ ક્રોનોલોજી લિસ્ટ સમજાવી દીધું મને કે જો સોનું ચાંદી હવે પડી રહ્યા છે અને ખરીદવા લાયક તો છે જ નહીં, પરપોટો છે. જમીનોના ભાવ અત્યારે આવતા નથી. ઇક્વિટી માર્કેટ સહેજ વધે છે અને ધડામ કરીને પડી જાય છે. યુએસનું સ્ટોક માર્કેટ ડાઉન છે. અધૂરોમાં પૂરું અત્યારે તો આઈટી ઇન્ડેક્સ પણ ડાઉન છે. અને સ્મોલ કેપ અને મિડ કેપ તો ઉપર આયા જ નથી, પડ્યા છે ત્યારના 2024ના ઇલેક્શન પછી. તો અત્યારે ખરીદવાનું શું જીવનમાં? મેં કીધું કરિયાણું ખરીદ તું. દાળ ચોખા ઘઉં બધું ડીપ ફ્રીઝ કરી દે. કોલ્ડ સ્ટોરેજમાં 5 વર્ષનો દાળ ચોખા ઘઉંનો બધો આમ ઢગલો કરીને મૂકી દે. એટલે જીવનમાં ચિંતા નહીં, કારણ કે છેલ્લે તો તારે જીવવા માટે કરિયાણું જ જોઈશે. સોનું ચાંદી ઇક્વિટી આ બધું તું ખાઈ નહીં શકે, પણ અત્યારે તારી પાસે જે પણ છે એના તું કરિયાણું ખરીદીને મૂકી દે. રૂપિયા કરિયાણામાં ગોઠવી દે તારે રૂપિયા. દરેક વસ્તુમાં શું ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ શું ખરીદવું, એટલા બધા રૂપિયા પડ્યા પણ હોય છે. આપણે બેંકમાં એટલું પૂરતું બેલેન્સ હોય નહીં અને ઇન્વેસ્ટમેન્ટ એનાથી 3 ગણું કરવાનું આપણે વિચારતા હોઈએ છીએ. સ્વપ્ન જોવા જોઈએ, ડેફિનેટલી જોવા જોઈએ. પણ તમે 100 રૂપિયા કમાઓ, એમાંથી 25 રૂપિયા તમારો ખર્ચો હોય, બીજા 25 રૂપિયાનું સેવિંગ કરો, બાકીના 50 રૂપિયા સાવ વધેલા હોય ને તો ઇન્વેસ્ટમેન્ટ કરો. અને એ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું એટલે થઈ ગયું, પતી ગયું. પછી નેક્સ્ટ યર 2 વર્ષ પછી કાં તો બીજા એવા રૂપિયા આવે એક્સ્ટ્રા, પછી ઇન્વેસ્ટમેન્ટ હોય. દરેક વખતે ગલ્લે બેસીને હોટલમાં મળીને ઇન્વેસ્ટમેન્ટની જ વાતો કરવાની. આ ખબર જ નથી પડતી. ટેન્શનમાં આવી ગયો પેલો ભાઈ કે હવે તો ઇન્વેસ્ટ ક્યાં કરવું ને શું ખરીદવું એ જ ખબર નથી પડતી. એટલે મેં એને કહી દીધું તું કરિયાણું ખરીદી લે. 2030 સુધીમાં તને ખાવાનું મળે ના મળે, યુ નેવર નો. મેં તું ખેતીની જમીન આમે ઓછી થઈ રહી છે, કરિયાણું ખરીદી લે અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દે. પતાવી દીધી વાત ત્યાં.